વેલકમ વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપણે જોઈશું MS વર્ડ 2019. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે એનું બેઝિક MS વર્ડ કેવી રીતે ચાલુ કરવું, એની બેઝિક વિન્ડોની માહિતી આપણે જોઈ હતી. આજથી આપણે ચાલુ કરીશું CCCમાં જે MS વર્ડ 2019 પૂછાય છે એમાં 1 by 1 એક ગ્રુપ આપણે 1 by 1 ભણીશું. તો સ્ટાર્ટ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય હજી અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એમાં તમે કન્ટેન્ટ પર જશો, એમાં તમને પ્લેલિસ્ટનો ઓપ્શન મળશે. તેમાંથી તમને CCCમાં અત્યાર સુધી જેટલા પણ વિડીયોઝ અપલોડ થયા છે CCC માટેના બધા જ તમને અહીંયા જોવા મળી જશે. અને ડે બાય ડે જે પણ નવા આવશે એનું નોટિફિકેશન પણ તમને અહીંયાથી મળી જશે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે આજે શીખવાના છીએ હોમ ટેબ. હોમ ટેબની અંદર પહેલું ગ્રુપ જેને કહેવાય ક્લિપબોર્ડ ગ્રુપ, અને એમાં આ જુદા જુદા 4 પ્રશ્નો સોલ્વ કરીશું. ઓકે, એના પછી સેકન્ડ જોઈશું ફોન્ટ ગ્રુપ, જેમાં ફોન્ટ ગ્રુપમાં આવતા જેટલા પણ ઓપ્શન્સ છે એ ઓપ્શન્સ આપણે સોલ્વ કરીશું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે શીખીશું MS વર્ડ કેવી રીતે ચાલુ કરવું. તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીને અહીંયાથી તમે વર્ડ ટાઈપ કરશો તો તમને ત્યાં વર્ડ એપ્લિકેશન જોવા મળી જશે. જેને પર તમે ક્લિક કરીને બ્લેન્ક ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં જોવા મળી જશે, એટલે કે મેઇન વિન્ડો વર્ડની આવી જશે. સેકન્ડ ઓપ્શન છે, તમે વિન્ડોઝ R કી પ્રેસ કરશો કીબોર્ડ ઉપરથી તો અહીંયા રન મેનુ ઓપન થશે, જેમાં તમારે લખવાનું છે વિન વર્ડ. એવું લખીને તમે એન્ટર આપશો તો પણ વર્ડ ઓપન થઈ જશે. અને સેકન્ડ વે છે કે તમારા ફોલ્ડરની અંદર તમારે જ્યાં પણ ફાઇલ જોઈતી હોય ત્યાં રાઇટ ક્લિક કરી અને ન્યૂમાં જશો તો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ. એની ઉપર ક્લિક કરશો તો ત્યાં તમે નામ ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, અને વર્ડની ફાઇલ આમ બની જશે રેડી થઈ. ઓકે, તો આ ઘણા બધા ઓપ્શન્સ છે વર્ડને કેવી રીતે ઓપન કરવું. ઓકે, તો આ બેઝિક માહિતી હતી વર્ડને ઓપન કરવાની. તો આપણે પછીથી સ્ટાર્ટ કરીએ. વર્ડ એન્ડ બ્લેન્ક ડોક્યુમેન્ટ. તો આ તમે જોઈ શકો છો વર્ડ ઓપન થઈ ગયું છે. અહીંયા તમે જોશો તો અહીંયા 80% છે, એને 100% કરી દઉં છું વિન્ડોને. ઓકે, આપણું આને કહેવાશે પેજ. અગાઉની વિડીયો તમે જોઈ લો જેમાં બેઝિક માહિતી બધી વિન્ડોની આપી દીધી છે. હવે વર્ડ ડોક્યુમેન્ટમાં એટલું યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ પણ ડોક્યુમેન્ટ લઈએ અને લખવાનું સ્ટાર્ટ કરીએ કાં તો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ એની પહેલાં 2 સેટિંગ્સ કરી દેવાના હંમેશા. સૌથી પહેલાં લેઆઉટમાં જવાનું છે અને લેઆઉટની અંદર માર્જિનમાંથી આપણે કરી દઈશું નેરો. ઓકે, અને સેકન્ડ એની જે સાઇઝ છે એ કરી દઈશું આપણે A4 શરૂઆતમાંથી જ, એટલે કે લેઆઉટની અંદરથી 2 સેટિંગ આપણે ઓલવેઝ ચેન્જ કરીશું. માર્જિનમાં જઈશું નેરો અને સાઇઝમાં જઈશું A4, જેનાથી આપણું પેજ A4 સાઇઝનું બની જશે ઓટોમેટિકલી અને આપણને મેક્સિમમ સાઇઝ પેજની અંદર મળી જશે ટાઈપ કરવા માટેની. ઓકે, સ્ટાર્ટ કરીએ હોમ ટેબ. તો હોમ ટેબની અંદર જે પહેલું ગ્રુપ છે એને કહેવાય ક્લિપબોર્ડ ગ્રુપ. ઓકે, અને બીજું ગ્રુપ છે એને કહેવાય ફોન્ટ ગ્રુપ. ક્લિપબોર્ડ ગ્રુપનો યુઝ જનરલી કોપી પેસ્ટ કટ કરવા માટે થતો હોય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અહીંયા એક પ્રશ્ન છે આપણી પાસે, જેમ એક્ઝામમાં પૂછે છે એ રીતે આપણે અહીંયા બનાવ્યું છે અને જેને આપણે સાઈડ બાય સાઈડ ઓપન રાખીશું. પ્રશ્ન 1, MS વર્ડ 2019માં 9 ડોક્યુમેન્ટ લો અને તેમાં ગુજરાત વિશે 5 વાક્યનો ફકરો લખો. એક વાક્યની નકલ કરો અને તેને તે જ દસ્તાવેજની અંદર બીજી જગ્યાએ 2 વાર પેસ્ટ કરો. તો આપણને અહીંયા 5 વાક્યો આપેલા છે. આપણે એ વાક્યો ટાઈપ કરીશું, સિલેક્ટ કરીશું. અહીંયાથી બંને સ્ક્રીનને સાઈડ બાય સાઈડ ઓપન કરીશું. ઓકે, અને અહીંયા વર્ડને ક્લિક કરીશું, રિસ્ટોર ડાઉન પર ક્લિક કરીશું અને ઉપરથી ટાઇટલ બારથી ડ્રેગ કરીને અહીંયા આપણે આમ એડજસ્ટ કરીશું. અહીંયા એરો લાવીને બંને સાઈડને આપણે પ્રોપર એડજસ્ટ કરી લઈશું આ રીતે. તો સાઈડ બાય સાઈડ વિન્ડો ઓપન થઈ જશે. હવે લખવાના છે 1 2 3 4 5. તો આપણી પાસે અહીંયા ઓપ્શન છે પેરેગ્રાફની અંદર ક્લિક કરીશું. અહીંયા ઓપ્શન છે 1નો, તો ત્યાં ક્લિક કરવાનું છે. ઓકે, બધા જ લેટર કેપિટલમાં છે તો કીબોર્ડ ઉપરથી જે કેપ્સ લોક કી હોય છે એને ઓન કરી દેવાની છે અને ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આ રીતે આપણે અહીંયા 5 વાક્યો લખી દીધા છે. એમાંથી પહેલો ક્વેશ્ચન એવું કીધું છે આપણને અહીંયા કે એક વાક્યની નકલ કરો અને તેને તે જ દસ્તાવેજની અંદર બીજી જગ્યાએ 2 વખત કોપી કરીને પેસ્ટ કરવાનું છે. તો ધારો કે આપણને પહેલું વાક્ય કીધું છે
તો હવે વાક્યને સિલેક્ટ કરવા માટે શું કરી શકાય? તો વાક્યને સિલેક્ટ કરવા માટે માઉસનું જે લેફ્ટ બટન હોય છે એ દબાવી રાખવાનું છે અને અહીંયાથી આમ સિલેક્ટ કરવાનું છે, ડ્રેગ કરવાનું છે. ઓકે, તો સિલેક્ટ થઈ જશે. બીજો વે છે, તમે શરૂઆતમાં ક્લિક કરશો, અહીંયા ધારો કે તમારું કર્સર અહીંયા છે અને શિફ્ટ કી હોલ્ડ કરીને કીબોર્ડ ઉપરથી એન્ડ કી પ્રેસ કરશો તો પણ સિલેક્ટ થઈ જશે. ધારો કે તમારું કર્સર લાસ્ટમાં છે તો શિફ્ટ કી હોલ્ડ કરીને હોમ કી પ્રેસ કરશો તો પણ કર્સર એટલે કે તમારું વાક્ય સિલેક્ટ થઈ જશે. ત્રીજી રીત, તમે 3 વખત ક્લિક કરશો એક સાથે અટક્યા વગર તો આખું વાક્ય સિલેક્ટ થઈ જશે. અને નેક્સ્ટ રીત છે, તમે અહીંયા જે એરો કી આવે છે આગળ લઈ જશો અને ક્લિક કરશો તો પણ વાક્ય સિલેક્ટ થશે. તો ઘણી બધી મેથડ્સ છે, અલગ અલગ વેઝ છે તમારે વાક્ય સિલેક્ટ કરવાનું હોય તો. પછીથી રિપીટ કરીએ. જેમ કે તમે માઉસનો લેફ્ટ બટનનો ઉપયોગ કરીને આમ સિલેક્ટ કરી શકાય છે આપણે. સેકન્ડ વે, માઉસની ટ્રિપલ ક્લિક કરીને પણ સિલેક્ટ કરી શકાશે. અથવા તમે વાક્યની શરૂઆતમાં હો તો શિફ્ટ કી અને એન્ડ કી બંને સાથે પ્રેસ કરશો તો થઈ જશે. માઉસ તમે એન્ડમાં હો સેન્ટેન્સની તો શિફ્ટ અને હોમ કી પ્રેસ કરશો તો પણ થઈ જશે. અથવા અહીંયા તમે ક્લિક કરશો આ રીતે તો પણ સિલેક્ટ થઈ જશે સેન્ટેન્સ. તો આ રીતે વાક્યને સિલેક્ટ કરી શકાય. ને ખાસ કોપી કરવું હોય તો વાક્ય સિલેક્ટ કરવું જ પડશે, વર્ડને સિલેક્ટ પહેલાં કરવું જ પડે. ઓકે, તો આપણે સેન્ટેન્સને સિલેક્ટ કર્યું છે. ઓકે, સિલેક્ટ કર્યા પછી હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા ક્લિપબોર્ડ ગ્રુપ છે. ક્લિપબોર્ડ ગ્રુપની અંદર આપણે અહીંયા ઓપ્શન આપ્યો છે કોપી, જેની શોર્ટકટ કી છે Ctrl+C. કમ્પ્યુટરમાં તમે જેટલા વહેલા શોર્ટકટ કીઝનો ઉપયોગ કરતા થશો એટલું જ સ્પીડમાં કામ થશે, એટલે કે સ્માર્ટલી વર્ક થશે. ઓકે, જનરલી જેટલી પણ શોર્ટકટ કીઝ છે એનો યુઝ કરજો તો તેનાથી તમારું સ્પીડમાં વર્ક થશે. એક્ઝામમાં તમારા પ્રેક્ટિકલ્સ વહેલા ફિનિશ થશે. ઓકે, તો કોપી કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+C. તો કીબોર્ડ ઉપરથી કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની છે, હોલ્ડ કરી રાખો અને C જે કેરેક્ટર છે એને એકવાર પ્રેસ કરો. તો અહીંયાથી મેં પ્રેસ કરી દીધું છે એટલે Ctrl+C કર્યું, એટલે કે ઇન ધ સેન્સ કોપી થઈ ગયું છે. પણ જે કોપી થઈ ગયું છે એ જોવું હોય તો ખબર કેમ નહીં પડે? તો અહીંયા તમે આ ક્લિપબોર્ડ ગ્રુપ છે, અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો તો ક્લિપબોર્ડ ગ્રુપ ઓપન થશે. જેમ કે હું અહીંયાથી એને ડિલીટ કરી દઉં છું. ઓકે, અત્યારે કશું જ કોપીડ નથી. હવે આપણે આ વાક્યને સિલેક્ટ કર્યું. સિલેક્ટ કર્યા પછી મારે કોપી કરવું છે તો શોર્ટકટ કી Ctrl+C છે, અથવા આની ઉપર તમે રાઇટ ક્લિક કરો, જે સિલેક્ટેડ એરિયા છે એની ઉપર રાઇટ ક્લિક કરો અને કોપીનો ઓપ્શન પણ ઓપન થઈ જશે. અથવા તો તમે અહીંયા આવીને ક્લિક કરશો તો ક્લિપબોર્ડ ગ્રુપની અંદર તમને જોવા મળશે કોપી અહીંયા થઈ ગયું છે. ઓકે, એ કોપી થઈ ગયું પણ નીચે આપણે કેટલી વખત એને પેસ્ટ કરવાનું છે? બીજી જગ્યાએ 2 વખત. તો જ્યાં જોઈતું હોય આપણે ત્યાં ક્લિક કરવાનું. જેમ કે મારે અહીંયા નીચે જોઈતું તો અહીંયા ડબલ ક્લિક કરીશું માઉસથી તો જ નીચે આવી જશે. ઓકે, કર્સર હવે મારે પેસ્ટ કરવું છે તો પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+V. પેસ્ટ કરવા માટે આવશે શોર્ટકટ કી Ctrl+V. પેસ્ટ કરવા માટે અલગ અલગ ઓપ્શન છે અહીંયા. નંબર 1 કન્ટિન્યુ ફોર્મેટિંગ લિસ્ટ, પછી ન્યૂ લિસ્ટ, કાં તો તમે જે રીતે રાખવું હોય તે. ઓકે, મારે અહીંયા ખાલી નોર્મલ કોપી પેસ્ટ કરવું છે તો Ctrl+V કીબોર્ડ ઉપરથી આપણે કરીશું. Ctrl+V. ઓકે, નંબરિંગ મારે જોઈતું નથી તો અહીંયા ક્લિક કરીને નન કરી દઈશું. નીકળી ગયું અહીંયાથી. ઓકે, હજી બીજી વખત આપણે પેસ્ટ કરવાનું છે તો એન્ટર આપો. હવે કોપી કરવાની જરૂર નથી, હવે પેસ્ટ જ કરવાનું છે તો Ctrl+V. ઓકે, નંબરિંગ્સ જોઈતું નથી તો સિલેક્ટ કરીશું અને અહીંયાથી કરીશું નન. તો આ રીતે કોઈ પણ કન્ટેન્ટ કોપી કરી શકાય છે. કોપી કરવા માટે સૌથી પહેલાં જેમ કે મારે આખા 5 વાક્યો કોપી કરવા છે તો આ રીતે માઉસથી સિલેક્ટ કરી શકાય. ઓકે, માઉસનો યુઝ ના કરવો હોય તો તમારે શિફ્ટ કી હોલ્ડ કરીને ડાઉન એરો કીથી પણ આ રીતે સિલેક્ટ થઈ જશે. ઓકે, પણ જોવાનું કે વધારાનું સિલેક્ટ કરવાની જરૂર નથી. અને પછી કીબોર્ડ પરથી Ctrl+C કરશો તો તમારું જે પણ કોપી થયેલું હશે તમને ક્લિપબોર્ડની અંદર બતાવશે જ. ઓકે, જ્યાં જોઈએ છે ત્યાં ક્લિક કરો એટલે કે એન્ટર આપીને ન્યૂ લાઇન લઈ લો અને ત્યાં Ctrl+V ઓપ્શન છે એટલે અહીંયા Ctrl+V અહીંયા પેસ્ટ થઈ જશે. ઓકે, તો આ રીતે કોપી અને પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કી Ctrl+C અને Ctrl+V છે. ઓકે, તો જે મુજબ અહીંયા માંગ્યું છે આપણે એ રીતે કોપી અને પેસ્ટ કરી દીધા છે 2 વાક્ય. સેકન્ડ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઉપરના ફકરામાંથી એક વાક્ય કટ કરો અને તેને ડોક્યુમેન્ટના અંતે પેસ્ટ કરો. હવે કોપી તો ખબર છે કે કોપીનો મિનિંગ શું? તો આપણું વાક્ય જે હતું એ તો ત્યાં રહેશે જ, પણ એની એક્ઝેક્ટ કોપી એના એ ડોક્યુમેન્ટમાં બીજી જ બને છે. તો અહીંયા આપણને કોપી મળી ગયા, નહીં કે ભાઈ કોપી એ તો વાક્ય ત્યાં છે જ પણ બીજું વાક્ય આપણને અહીંયા મળી ગયું. પણ કટમાં શું થશે? તો કટ કરવાથી એ વાક્ય ત્યાંથી દૂર થઈ જશે અને નવી જગ્યા પર મૂવ થઈ જશે. સ્ટાર્ટ કરીએ. જેમ કે વાક્ય નંબર 2 છે, આપણે ત્યાંથી કટ કરવું છે અને છેલ્લે આપણે 6ઠ્ઠા નંબર પર મૂકી દેવું છે, એટલે કે લાસ્ટમાં લખવાનું હતું આપણે.
તો આપણે સિલેક્ટ કરીશું આમ કરીને ક્લિક કરીને. કટ કરવા માટે શોર્ટકટ કી આપણી પાસે અહીંયા અવેલેબલ છે, જે સીઝરનો સાઇન છે એને કટ, અને શોર્ટકટ કી છે Ctrl+X. રાઇટ ક્લિક કરીને પણ આપણે કરી શકાય અહીંયાથી કટ. તો અહીંયાથી આપણે કટ કરીશું મેનુમાંથી. તો તમે જુઓ છો એ વાક્ય ત્યાંથી હટી ગયું અને મારે અંતે પેસ્ટ કરવું છે, તો અહીંયા લાવી દઈશું એન્ટર આપીને. ઓકે, અને પેસ્ટ કરવા માટે તો આપણને ખબર છે Ctrl+V. તો અહીંયા કરીશું Ctrl+V. તો આવી ગયું લાસ્ટમાં સેન્ટેન્સ. તો કોપી અને કટમાં ડિફરન્સ છે. કોપી કરવાથી એકચ્યુઅલ જે સેન્ટેન્સ હતું એ તો ત્યાં રહ્યું જ, પણ એના જેવી બીજી નકલ એટલે કે કોપી બની ગઈ. પણ કટમાં શું થશે, કટમાં એ વાક્ય કાં તો એ સેન્ટેન્સ એ ત્યાંથી હટી જશે અને બીજા લોકેશન ઉપર જતું રહેશે. સેમ વસ્તુ ફોલ્ડરમાં પણ થાય, ફાઇલમાં પણ થાય. તો કોપી એન્ડ કટમાં આ ડિફરન્સ છે. ઓકે, એના પછી ટેક્સ્ટના એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફોર્મેટિંગ લાગુ કરો માટે ફોર્મેટિંગ પેઇન્ટરનો ઉપયોગ કરો. ફોર્મેટિંગ કરવાનું છે. તો જેમ કે આપણે આ પહેલું વાક્ય છે એને થોડું ફોર્મેટિંગ કરીએ, એનું કલર આપણે ચેન્જ કરીએ છીએ. ઓકે, અને એને આપી દઈએ છીએ અહીંયાથી બોલ્ડ અને સાથે અંડરલાઇન. ઓકે, હવે આ જે ફોર્મેટ પોઈન્ટ, જેમ કે આપણે અહીંયા કોપીનો યુઝ કર્યો, કટનો યુઝ કર્યો અને પેસ્ટનો યુઝ કર્યો, એવી રીતે એક નાનો આઇકન છે જે લગભગ તમે હજી સુધી શીખ્યા નહીં હોય, જેને કહેવાય ફોર્મેટ પેઇન્ટર. કોપી કરવા માટે શોર્ટકટ કી છે Ctrl+C. અને ફોર્મેટ પેઇન્ટરનું મિનિંગ શું, તો એક વાક્યમાં તમે જે ફોર્મેટિંગ કર્યું છે, જેમ કે એને કલર આપ્યો હોય, બોલ્ડ કર્યું હોય, અંડરલાઇન કર્યું હોય, એ જે કોપી કરવું છે, જે ફોર્મેટિંગને લગતું છે, એ ફોર્મેટિંગ જો તમારે કોપી કરવું હોય અને બીજા વાક્યને આપવું હોય, જેમ કે આનું આ ફોર્મેટિંગ મારે આ લાસ્ટ સેન્ટેન્સને કરવું હોય, તો મારે શું કરવું પડશે, પછીથી મારે એને રેડ કરવું પડશે. ઓકે, બોલ્ડ કરવું પડશે અને અંડરલાઇન કરવું પડશે. તો એના કમ્પેરમાં આપણી પાસે એક ઓપ્શન છે ફોર્મેટ પેઇન્ટર હતો, તો કોપી કરી શકાય, ફોર્મેટને કોપી કરી શકાય. તો હવે આપણે આ જ ફોર્મેટ પેઇન્ટર એટલે કે આ જ કન્ટેન્ટનું જે પણ ફોર્મેટિંગ છે એ કોપી કરવું છે અને આને એપ્લાય કરવું છે. તો અહીંયા સિલેક્ટ કરો, ક્લિક કરો આની ઉપર, અને જે જગ્યા પર તમારે એને એપ્લાય કરવું છે એને સિલેક્ટ કરી દો. તો આને કહેવાય ફોર્મેટ પેઇન્ટર, જેની શોર્ટકટ કી છે અહીંયા જોઈ લો, શોર્ટકટ કી Ctrl+Shift+C અને Ctrl+Shift+V. ઓકે, તો આને કહેવાય ફોર્મેટ પેઇન્ટર. જેમ કે આપણી પાસે અહીંયા સેકન્ડ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા આપણી પાસે ઓપ્શન છે, જેમ કે આ કોઈ ચોક્કસ કલર છે આનો, એને બોલ્ડ કરી છે. ઓકે, એની થોડી સાઇઝ ઇન્ક્રીઝ કરીએ આપણે. હવે એ જ ફોર્મેટ, એ જ વસ્તુ મારે કોપી કરવું છે ફોર્મેટને. સેન્ટેન્સ કોપી નથી કરવું, એનું ફોર્મેટને કોપી કરવાનું છે આપણે. તો સિલેક્ટ કરો, કાં તો ત્યાં ક્લિક કરો અને આ ઓપ્શન પર ક્લિક કરીશું, જેને કહેવાય ફોર્મેટ પેઇન્ટર. અને જેને એપ્લાય કરવું છે તેને માઉસથી તમે સિલેક્ટ કરી દો, તો ત્યાં ઓટોમેટિકલી એને ફોર્મેટ એને એપ્લાય થઈ જશે. તો કોપી પેસ્ટ અને નોર્મલી કોપી પેસ્ટની સાથે સાથે ફોર્મેટ પેઇન્ટરનો પણ આપણે ઓપ્શન જોઈ લીધો. તો બેઝિક માહિતી છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4, ક્લિપબોર્ડ પેનનો ઉપયોગ કરીને 10 જુદા જુદા ડોક્યુમેન્ટમાં કોપી કરો. હા, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે ક્લિપબોર્ડ ગ્રુપ. ક્લિપબોર્ડ ગ્રુપ ઓપન ના હોય તો તમારી પાસે અહીંયા ઓપ્શન છે, અહીંયા ક્લિક કરશો એટલે ક્લિપબોર્ડ ગ્રુપ ઓપન થશે. આ શું બતાવે છે કે તમે જે વસ્તુ કોપી કરી હશે એ બધી વસ્તુ તમને જોવા અહીંયા મળશે, અને મેક્સિમમ અહીંયા તમે 24 વસ્તુ કોપી કરી શકો. ઓકે, મેક્સિમમ તમે ક્લિપબોર્ડ ગ્રુપની અંદર 24 અલગ અલગ વસ્તુ કોપી કરી શકાય છે, 24થી વધુ કરી શકાશે નહીં. આનો એક સારો બેનિફિટ એ છે કે 24માંથી વસ્તુ તમારે 10 અલગ અલગ પ્રકારની ફાઇલ બનાવી છે અને દરેકમાં કંઈક ને કંઈક કોપી કરવાનું છે. આના પેજમાં હોય કાં તો આના ડોક્યુમેન્ટમાં કોપી તમારે કરવું હોય તો કરી શકાય. પણ તમારી પાસે 5-7 ડોક્યુમેન્ટ છે અને એની અંદર અલગ અલગ વસ્તુ તમારે કોપી કરીને લઈ જવી છે, તો આપણે દર વખતે શું કરવું પડશે, ડોક્યુમેન્ટ ઓપન કરવા પડશે, બંધ કરવા પડશે, બીજા ત્રીજા ચોથા ડોક્યુમેન્ટમાં જવું પડશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે અહીંયાથી ફાઇલમાં જઈને એક ન્યૂ ડોક્યુમેન્ટ્સ લઈશું આપણે, અને બ્લેન્ક ડોક્યુમેન્ટ. ઓકે, જો તમે જોઈ શકશો અહીંયા બ્લેન્ક ડોક્યુમેન્ટ લીધું, પણ એની સાથે સાથે આપણી પાસે ક્લિપબોર્ડ ગ્રુપ પણ ઓપન થઈ ગયું છે. જુઓ, જે ક્લિપબોર્ડ ગ્રુપની અંદર મારી પાસે અહીંયા કોપી છે એ કોપી અહીંયા અવેલેબલ થઈ ગઈ. ધારો કે હજુ એક ત્રીજી ફાઇલ લઉં છું, ફાઇલ ન્યૂ અને બ્લેન્ક ડોક્યુમેન્ટ. તો તમે જોશો તો એમાં પણ ક્લિપબોર્ડ ગ્રુપ અવેલેબલ થઈ ગયા છે, 3 ફાઇલની અંદર. ઓકે, ધારો કે અહીંયાથી મારે આ જે છે કોપી છે, ફર્સ્ટ કોપી, એ મારે આમાં ને આમાં બંનેમાં કરવી છે, તો મારે શું કરવું પડતું હતું, અહીંયાથી કોપી કરવું પડે અને આમાં આવવું પડે, પછી અહીંયા પેસ્ટ કરવું પડે. એવું કરવાની જરૂર નથી. ક્લિપબોર્ડ ગ્રુપ ઓપન કરો, જેટલી વસ્તુ જે ફાઇલમાંથી કોપી કરવું છે એ કોપી કરી લો, એટલે ક્લિપબોર્ડ ગ્રુપમાં એડ થશે અને એ ક્લિપબોર્ડ ગ્રુપ તમારા બધા ડોક્યુમેન્ટમાં અવેલેબલ હશે. જેમ કે મારે અહીંયા આ જ વસ્તુ અહીંયા પેસ્ટ કરવું છે, તો સિલેક્ટ કરો અને પેસ્ટ કરો, તો ઓટોમેટિકલી એ નવા ડોક્યુમેન્ટની અંદર પેસ્ટ થઈ જશે. જેમ કે મારે લાસ્ટ સેન્ટેન્સ હતું અહીંયા પેસ્ટ કરવું છે, તો અહીંયા ક્લિક કરીને આપણે એને પેસ્ટ કરીશું. થઈ ગયું.
હવે કોઈ ડોક્યુમેન્ટની અંદર હું અહીંયા નવું એડ કરું છું, અહીંયા કોઈ ટેક્સ્ટ એડ કરું છું. ઓકે, ડબલ ક્લિક કરીને હવે આને સિલેક્ટ કરું. ઓકે, સિલેક્ટ કર્યા પછી એનું થોડું ફોર્મેટિંગ કરીએ આપણે. ઓકે, એન્ડ અંડરલાઇન આપી દીધું. હવે આ જ વસ્તુ મારે બધા ડોક્યુમેન્ટ્સમાં પણ જોઈએ છે, તો આમાં લખી દીધું છે આપણે. તો શું કરીશું, ફક્ત જસ્ટ કોપી જ કરવાનું છે અહીંયાથી, એટલે કે કોપી પર ક્લિક કરીશું તો તમે જોઈ શકશો અહીંયા પણ અવેલેબલ થઈ ગયું, અહીંયા પણ થઈ ગયું. અહીંયા તમને ટોપ જે છેલ્લે લાસ્ટમાં કોપી કર્યું છે રિસેન્ટલી, તમને ટોપ ઉપર જોવા મળશે. જેમ કે મારે ફર્સ્ટ ડોક્યુમેન્ટમાં અહીંયા એડ કરવું છે, તો ક્લિક કરો, એ જે હતું કોપીડ આવી ગયું, એને કરો પેસ્ટ. થઈ ગયું. મારે અહીંયા પણ કરવું છે, તો તમે ક્લિક કરશો અહીંયાથી, એને કહેવાય પેસ્ટ. તો ક્લિપબોર્ડ ગ્રુપની અંદર તમે મેક્સિમમ 24 વસ્તુ કોપી કરી શકાય છે, અને અલગ અલગ ડોક્યુમેન્ટમાં તમારે કોપી પેસ્ટ કરવાની જરૂર નથી. ક્લિપબોર્ડ ગ્રુપ આ રીતે ઓપન કરી દેશો તમે ક્લિપબોર્ડ ગ્રુપ, તો દરેકમાં તમને 24 વસ્તુ કાં તો 5 કે 7 જે પણ તમે કોપી કરી હોય એ તમને ત્યાં જોવા મળશે. તો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને આ ઓપ્શન ખબર હોતી નથી. તો જ્યારે તમારે મલ્ટિપલ ડોક્યુમેન્ટ્સમાં કામ કરવાનું હોય ને એકબીજાની અંદરથી કોપી પેસ્ટ કરવાનું હોય તો આ રીતે કોપી કરી શકાય છે. ખાલી ટેક્સ્ટ એટલું નહીં, ઇમેજ હશે, કોઈ પેરેગ્રાફ હશે, શેપ્સ હશે, સ્માર્ટ આર્ટ હશે, બધું જ કોપી થઈ શકે. પણ ખાસ યાદ રાખવાનું કે મેક્સિમમ 24 કોપી થઈ શકે. ઓકે, તો આ થઈ ગયો યુઝ. તમારે આપણે ડોક્યુમેન્ટ્સની જરૂર નથી, તો અહીંયાથી આપણે ડોન્ટ સેવ કરીશું, આની પણ જરૂર નથી. તો આઈ હોપ કે તમને આને આઈડિયા આવી ગયો હશે ક્લિપબોર્ડ ગ્રુપની અંદર કેવી રીતે કામ કરે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો ક્લિપબોર્ડ ગ્રુપ આપણું આખું કવર થઈ ગયું છે. પ્રેક્ટિસ કરજો, સેમ ડોક્યુમેન્ટ્સમાં આ રીતે સેન્ટેન્સ લઈને પ્રેક્ટિસ કરજો. એક્સ્ટ્રા પણ તમે તમારા માય સેલ્ફ વિશે વાક્યો લખીને પ્રેક્ટિસ કરી શકો છો. હવે નેક્સ્ટ શીખીશું બીજો ક્વેશ્ચન. હોમ ટેબની અંદર હવે શીખીશું આપણે ફોન્ટ ગ્રુપ, એટલે કે અહીંયા અવેલેબલ છે આપણી પાસે ફોન્ટ ગ્રુપ. તો પહેલું છે નવા દસ્તાવેજમાં હેડિંગ ગુજરાત લખો, એટલે કે આપણે અહીંયા લખવાનું છે હેડિંગ આપવાનું છે ગુજરાત. તો હવે શું કરીશું, તો મારી પાસે ઉપર જવા માટે શું કરીશ, ફર્સ્ટ લાઇન ઉપર ક્લિક કરીને એન્ટર કી આપીશું, એટલે ઓટોમેટિકલી આપણી પાસે ઉપર અવેલેબલ જગ્યા થઈ જશે. ઓકે, હવે મારે વચ્ચે લખવું છે, તો અહીંયા તમે ઓપ્શન જોઈ શકો છો પેરેગ્રાફની અંદર, અહીંયા ક્લિક કરીશું એટલે સેન્ટરમાં આવી જશે અને લખવાનું છે ગુજરાત. તો આપણે લખીશું કેપિટલમાં ગુજરાત. આને કહેવાય મથાળું. ઓકે, લખાઈ ગયા પછી મથાળાના અલગ ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ, બોલ્ડ અને અંડરલાઇન. તો બોલ્ડ કરવા માટે મેં તમને આગળ પણ કીધું હતું કે ફોર્મેટ કરવું હોય કે કોપી કરવું હોય તો એને સિલેક્ટ કરવું પડશે. વર્ડ છે તો આ રીતે સિલેક્ટ કરી શકાય, અથવા તો વર્ડની ઉપર ડબલ ક્લિક કરો તો પણ સિલેક્ટ થઈ જશે. બોલ્ડ કરવા માટે અહીંયા આપ્યું છે જેની શોર્ટકટ કી છે Ctrl+B, કેમ કે એનું ફર્સ્ટ લેટર આવે છે B. એટલે સાથે સાથે શું કીધું છે આપણને અંડરલાઇન, તો અંડરલાઇન માટેની શોર્ટકટ કી છે Ctrl+U. તો તમે Ctrl+U કરશો તો અંડરલાઇન થઈ જશે, જે નોર્મલ છે. તમારે એક્સ્ટ્રા અંડરલાઇન કરવી હોય તો એરો પર ક્લિક કરીને તમને આ ઘણી બધી પ્રકારની અલગ અલગ પ્રકારની અંડરલાઇન્સ છે. ઓકે, એ તમે ચેન્જ કરી શકો છો. સાથે સાથે એનો કલર ચેન્જ કરવો હોય તો પણ અહીંયાથી તમે એનો કલર ચેન્જ કરી શકાશે. વિડ્થ વધારવી હોય અંડરલાઇનની તો વિડ્થ પણ વધારી શકાય, જેમાં તમે ક્લિક કરશો મોર ઉપર તો એની વિડ્થ છે સાઇઝ, ઓકે, અહીંયાથી ચેન્જ કરી શકાશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં છે સ્ટાઇલ અને સાઇઝ. તો સાઇઝ વધારવી છે તો બે ઓપ્શન છે આપણી પાસે. ઇન્ક્રીઝ, આ જે અપ એરો છે એનો એ ફોન્ટને ઇન્ક્રીઝ કરવા માટે છે, અને ડાઉન એરો છે ફોન્ટને ડિક્રીઝ કરવા માટે છે. ઇન્ક્રીઝ કરવા માટે શોર્ટકટ કી અહીંયા આપણને આપી છે Ctrl Shift અને લેસ ધેન સાઇન. તો Ctrl Shift અને લેસ ધેન સાઇન યુઝ કરશો તમે તો ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જશે. અને ડિક્રીઝ કરવું હોય તો શોર્ટકટ કી છે અને Ctrl Shift પેલું ગ્રેટર ધેન સાઇન હતું, આ લેસ ધેન સાઇન છે, તો Ctrl Shift લેસ ધેન સાઇનથી ઘટશે, અને પેલું ગ્રેટર ધેનથી વધશે અને લેસ ધેનથી ઘટશે. ઓકે, આ રીતે કરી શકાશે. અને તો આ રીતે અહીંયા ક્લિક કરશો તો પણ ઇન્ક્રીઝ થશે. સાઇઝની અંદર તમે જશો તો મેક્સિમમ 72 છે. તમારે 100 કરવા હોય તો તમે ક્લિક કરીને અહીંયા 100 ટાઈપ કરશો તો પણ થઈ જશે. ઓકે, તો મેક્સિમમ આપણે જે પણ સ્યુટેબલ હોય એટલી સાઇઝનો યુઝ કરીશું. જેમ કે આપણે અહીંયા 50 રાખવી છે તો 50 હેડિંગ તરીકે સાઇઝ રાખવી, પણ મેક શ્યોર કે તમે આ કન્ટેન્ટ માઉસથી સિલેક્ટ કરેલો હશે. ઓકે, એના પછી એની સ્ટાઇલ પણ ચેન્જ કરવી છે તો અલગ અલગ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ્સ હશે. તો સિલેક્ટ કર્યું આપણે એને, અને અહીંયા ક્લિક કરીશું. જે અલગ અલગ પ્રકારની ફોન્ટ સ્ટાઇલ્સ છે જનરલી ટાઈમ્સ ન્યૂ રોમન જ હોય છે. ઓકે, ઇમ્પેક્ટ પણ એક સરસ છે, તો તમે માઉસથી આમ નીચે ડ્રેગ કરતા જશો સ્ક્રોલ બારનો તો તમને અલગ અલગ પ્રકારના બધા જ મળી જશે સ્ટાઇલ્સ, ફોન્ટ સ્ટાઇલ. ઓકે, અને ક્લિક કરીશું જે પણ જોઈતું હોય તો તમને ફોન્ટ સ્ટાઇલ ત્યાંથી થઈ જશે.
તો જે પ્રશ્ન આપણે કીધું હતું કે મથાળું એડ કરો, સાથે ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરો, બોલ્ડ કરો અને અંડરલાઇન કરો, તે ક્વેશ્ચન થઈ ગયો સોલ્વ. એના પછી ઉપરના વાક્યોમાંથી પ્રથમ 2 વાક્યોના દરેક શબ્દને અલગ અલગ ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ અને કલર આપો. તો હવે આપણી પાસે અહીંયા ફર્સ્ટ વાક્ય છે, એને સિલેક્ટ કરીશું. ઓકે, તો સિલેક્ટ કર્યા પછી એને અલગ કલર આપો. તો અહીંયા હું સિલેક્ટ કરું છું, એને કલર અલગ આપી દઉં છું. પછી એની સાથે કીધું છે આપણે કે સ્ટાઇલ પણ ચેન્જ કરો, તો જેમ કે મારે અહીંયા ઇમ્પેક્ટ કરવી છે તો એને ઇમ્પેક્ટ આપી દીધું. પછી એને બોલ્ડ કરો, તો ઓલરેડી બોલ્ડ છે અને એને અંડરલાઇન પણ કરેલું છે. ઓકે, એવી રીતે બીજા વાક્યને તે આ રીતે. આ શું છે, તમારે પ્રેક્ટિસ માટે છે કે અલગ અલગ આના ઉપયોગ કેવી રીતે કરવા તે. બીજો કલર સેટ કરીએ આપણે કોઈ પણ એનો. ઓકે, તો સિલેક્ટ કર્યું, બોલ્ડ નથી કરવું તો અનચેક કરીશું. તમે કરશો Ctrl B તો પાછું બોલ્ડ થઈ જશે. ઓકે, એની સાઇઝ ચેન્જ કરીએ, ટાઈમ્સ ન્યૂ રોમન રાખીએ. ઓકે, તો અહીંયાથી ટાઈમ્સ ન્યૂ રોમન. તો આ રીતે દરેક વાક્યને સિલેક્ટ કરી, વાક્યની અંદર રહેલો શબ્દ વાક્ય સિલેક્ટ કરવું હશે તો 3 ટાઈમ ડબલ ક્લિક કરીને કે ટ્રિપલ ક્લિક કહેવાય. અને વર્ડને સિલેક્ટ કરવું હોય તો ડબલ ક્લિક, 2 વખત ડબલ ક્લિક 2 વખત કરવાની, તો વર્ડ સિલેક્ટ થઈ જશે તમારો. ઓકે, જેમ કે આનો કલર આપણે ચેન્જ કરવો છે તો અહીંયાથી આપી દઈએ કંઈક ડિફરન્ટ. ઓકે, અને એની સાઇઝ વધારી દઈએ, તો આ રીતે થઈ જશે ચેન્જ. ઓકે, તો એ રીતે બીજા વાક્યમાં, ત્રીજામાં તમારે જે પણ વાક્યમાં જે શબ્દને કાં તો સેન્ટેન્સ કાં તો પેરેગ્રાફને ફોર્મેટિંગ કરવું હોય એને સિલેક્ટ કરવું પડશે એટલા ભાગને. ઓકે, અને સિલેક્ટ કરવાની મેં તમને ઘણી બધી મેથડ્સ આગળ કીધી. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન જોઈએ. છેલ્લા 2 વાક્યો પસંદ કરો અને તેને સ્ટ્રાઇક થ્રુ, સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટની ઇફેક્ટ આપો. હવે સ્ટ્રાઇક થ્રુ એટલે શું કે કંઈ ભૂલ પડે આપણે લખતી વખતે આપણે ચેક માર્ક આપીએ છીએ. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા આપણે કરી શકીશું. જેમ કે મારે છેલ્લા 2 વાક્ય તો એને સિલેક્ટ કરી દીધા આપણે માઉસના યુઝથી. સ્ટ્રાઇક થ્રુનો ઓપ્શન આપણી પાસે અહીંયા અવેલેબલ છે. જે આ ABCની ઉપર લાઇન છે એને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. તમે ક્લિક કરશો તો આપણે જે લાઇન હતી એની ઉપર જો ઇન બિટવીન લાઇન આવી ગઈ વચ્ચે, તો એને કહેવાય સ્ટ્રાઇક થ્રુ. તમે પછી ક્લિક કરશો તો નીકળી જશે. ઓકે, અને જોઈતું હોય તો સ્ટ્રાઇક થ્રુ પર આમ ક્લિક કરવાનું. સબસ્ક્રિપ્ટ આપો. સબસ્ક્રિપ્ટ એટલે શું, તો એના માટે તમને ટેમ્પરરી સમજાવવા માટે અહીંયાથી બંને વસ્તુ રિમૂવ કરું છું, અંડરલાઇન પણ રિમૂવ કરું છું અને સ્ટ્રાઇક થ્રુ. ધારો કે કોઈ વર્ડ છે, જેમ કે મારે H2O લખવું છે, તો H2Oની અંદર H2O, તો અહીંયા H2Oમાં જે 2 છે ને એ મારે નીચે લખવું પડશે, H અને Oની વચ્ચે, રાઈટ? તો એ નીચે જવું જોઈએ. તો જે નીચે લખવાનું હોય ને એને કહેવાય સબસ્ક્રિપ્ટ. ઓકે, તો અહીંયા તમે ક્લિક કરશો તો નીચે જતું રહેશે, એને કહેવાય સબસ્ક્રિપ્ટ. પણ જ્યારે મારે A² લખવું હોય તો A અને 2, તો 2 મારે ક્યાં લખવું પડશે, ઉપરની સાઈડ. તો એના માટે 2 એકલાને સિલેક્ટ કરીશું માઉસ અને લેફ્ટ એરો કીનો યુઝ કરીને. ઓકે, અને અહીંયા ક્લિક કરી દઈશું, સુપરસ્ક્રિપ્ટ કહેવાય એને, તો ઉપર જશે. તો યાદ રાખજો, જે નીચેની સાઈડ લખવાનું હશે એને કહેવાય સબસ્ક્રિપ્ટ અને જે ઉપર લખવું હશે એને કહેવાશે સુપરસ્ક્રિપ્ટ. જેમ કે મારે આ G અને A છે તો એ મારે ઉપર લઈ જવો છે, તો એના માટે એને સિલેક્ટ કરીશું અને લખીશું, ક્લિક કરી દઈશું અહીંયા A. ઓકે, અને અહીંયા મારે H છે, H અને A બંને મારે નીચે લખવા છે, તો એને કરીશું સબસ્ક્રિપ્ટ. ખ્યાલ આવી ગયું? તો આને કહેવાય સબસ્ક્રિપ્ટ અને આને કહેવાશે સુપરસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટની શોર્ટકટ કી છે Ctrl+. તો જેમ કે અહીંયા છે E મારે લખવો છે તો Ctrl અને પ્લસ, નીચે આવી ગયો. અને સુપરસ્ક્રિપ્ટની શોર્ટકટ કી છે આપણી પાસે Ctrl+. જેમ કે અહીંયા છે તો Ctrl અને પ્લસ સાઇન. તો આ રીતે બંને થઈ જશે, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ. ઓકે, તો સ્ટ્રાઇક થ્રુનો યુઝ કર્યો, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટનો યુઝ કર્યો. એના પછી દરેક વાક્યમાં આપેલ ફોર્મેટિંગ દૂર કરો. તો હવે આ બધું ફોર્મેટિંગ આપણે બધા સેન્ટેન્સનું ફોર્મેટિંગ દૂર કરવું છે. તો સિલેક્ટ કરીશું બધા સેન્ટેન્સ. અહીંયા ઓપ્શન અવેલેબલ છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ. આની પર ક્લિક કરતાની સાથે બધું જ નોર્મલ થઈ જશે, જો એકદમ નોર્મલ. ઓકે, તો આ રીતે ક્લિયર ફોર્મેટિંગના ઉપયોગથી બધું જ ફોર્મેટિંગ આપેલું વર્ડની અંદર બધું જ રિમૂવ થઈ જશે. હવે શું કીધું છે કે દરેક વાક્યમાં જુદા જુદા ચેન્જ કેસ આપો. અહીંયા આપણને ઓપ્શન જોવા મળશે ચેન્જ કેસ, આ A વાળું છે. જેમ કે કેપિટલ લેટર, સ્મોલ લેટર, જેમાં ટોટલ 5 ઓપ્શન છે. પહેલું છે સેન્ટેન્સ કેસ. આપણે વાક્યને સિલેક્ટ કરીશું અને ક્લિક કરીએ સેન્ટેન્સ કેસ. સેન્ટેન્સ કેસનો મિનિંગ એવો છે કે વાક્યનો જે પહેલો લેટર હશે એ કેપિટલ રહેશે અને બાકી બીજા બધા સ્મોલ થઈ જશે. ઓકે, પછી બીજા સેન્ટેન્સને આપણે બીજો ઓપ્શન આપીએ, સિલેક્ટ કરીશું આગળથી અને ક્લિક કરીશું અને અહીંયા આપીશું લોઅર કેસ. લોઅર કેસનો મિનિંગ શું કે વાક્યની અંદર જેટલા પણ સેન્ટેન્સની અંદર વર્ડ્સ હશે બધા કેવા થઈ જશે, બીજી એબીસીડીમાં, એટલે કે સ્મોલ લેટર, એને કહેવાય લોઅર કેસ. પછી છે નેક્સ્ટ નંબર સિલેક્ટ કર્યું, એને છે અપર કેસ. અપર કેસ એટલે કે
લોઅર કેસની અપોઝિટ બધા જ લેટર કેપિટલ પહેલી ABCDમાં કન્વર્ટ કરી દેશે. ઓકે, એના પછી નેક્સ્ટ સિલેક્ટ કર્યું નંબર 4, જેને છે કેપિટલાઇઝ ઈચ વર્ડ. તો તમે એમાં જોશો તો વાક્યની અંદર જેટલા પણ વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો ફર્સ્ટ લેટર તમે જોઈ શકો છો એ શું કરી દીધો છે ત્યાં કેપિટલ. તો એને કહેવાય કેપિટલાઇઝ ઈચ વર્ડ. ઓકે, કેપિટલાઇઝ ઈચ વર્ડ. અને લાસ્ટ જોઈએ આપણે અહીંયા ઓપ્શન છે આપણી પાસે જેને કહેવાય ટગલ કેસ. ટગલ કેસ એટલે શું? તો જે કેપિટલ લેટર હોય એ સ્મોલ બની જશે, સ્મોલ હોય એ કેપિટલ. ફોર એક્ઝામ્પલ આપણે એને અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા તમને ખબર છે કે જે ફર્સ્ટ લેટર છે એ કેપિટલ છે, બાકીના બીજા બધા સ્મોલ છે. અહીંયા તમે એ જોઈ શકો છો કેપિટલ છે, આઈ કેપિટલ, એ કેપિટલ, આઈ કેપિટલ, સી કેપિટલ, આઈ. તો ફર્સ્ટ લેટર કેપિટલ છે, બાકીના બીજા સ્મોલ. જો આને ટગલ કેસમાં કન્વર્ટ કરું ને તો જે પહેલો કેપિટલ છે ને સ્મોલ થઈ જશે અને જે બધા સ્મોલ છે ને શું બની જશે કેપિટલ. અને કહેવાય ટગલ કેસ. તો આપણે એને ઓપ્શનને એપ્લાય કરીએ ટગલ કેસ. તો તમે જોઈ શકો છો, જુઓ કેપિટલ હતો એ સ્મોલ થઈ ગયો, સ્મોલ હતા તે કેપિટલ. તો ચેન્જ કેસના ટોટલ 5 ઓપ્શન્સ છે. સેન્ટેન્સ કેસ કે ફર્સ્ટ લેટર કેપિટલ કરશે, લોઅર કેસ બધા જ લેટરને કેપિટલ કરશે, અપર કેસ બધા લેટર્સને કેપિટલમાં કરી દેશે, કેપિટલાઇઝ ઈચ વર્ડ તો વાક્યની અંદર રહેલા બધા શબ્દનો પહેલો લેટર કેપિટલ કરી દેશે, અને ટગલ કેસ એટલે કે જે કેપિટલ લેટર હશે એને કરશે સ્મોલ અને સ્મોલ હશે તેને કરશે કેપિટલ. ઓકે, તો આને કહેવાય ચેન્જ કેસનો ઓપ્શન. એના પછીનો ઉપયોગ જોઈએ ટેક્સ્ટ ઇફેક્ટ એન્ડ ટાઇપોગ્રાફી ઓપ્શનનો ઉપયોગ કરો. તો આપણી પાસે અહીંયા ઓપ્શન છે નવો ટેક્સ્ટ ઇફેક્ટ. તો જેમ કે આપણો આ જે હેડિંગ છે, હેડિંગને અલગ પ્રકારનું ફોર્મેટિંગ આપવું હોય તો સિલેક્ટ કરીશું અને અહીંયાથી રેડીમેડ ફોર્મેટિંગ આપણે જે પણ જોઈતું હોય તે ક્લિક કરી શકાય. સાથે સાથે બીજા ઘણા બધા ઓપ્શન્સ છે જેની આઉટલાઇન સેટ કરવી હોય આપણે, બોર્ડર જેમ કે ઓકે જે આપણો કન્ટેન્ટ લખ્યો છે એનો કલર કરવો હોય, જે પણ કરવું હોય ત્યાંથી આઉટલાઇન છે. તમે આ ઓપ્શન્સ 1 બાય 1 યુઝ કરશો તો તમને સમજણમાં આવી જશે. ઓકે, જેમ કે એનો શેડો સેટ કરવો હશે આપણે. ઓકે, એના પછી રિફ્લેક્શન, રાઈટ, એને કહેવાય નીચેની સાઈડ એનો જે રિફ્લેક્ટ થાય છે, ઓકે, પ્રતિકૃતિ કહેવાય, છબી. ઓકે, એ રીતે થશે. એના પછી ગ્લો, એને અરાઉન્ડ એનો જે ગ્લો બેકગ્રાઉન્ડની જે અંદર જે ગ્લો હોય છે એ સેટ થશે એનાથી. એના પછી અલગ અલગ ઓપ્શન્સ છે બધા. ઓકે, આ ઓપ્શન્સ ક્યારે યુઝ થશે? જે પેરેગ્રાફ હશે, સેન્ટેન્સીસ હશે એમાં યુઝ થશે આ ઓપ્શન, રાઈટ. તો આ થયો ઓપ્શનનો યુઝ ટેક્સ્ટ ઇફેક્ટ્સ એન્ડ ટાઇપોગ્રાફી. એના પછી નેક્સ્ટ છે હાઇલાઇટ. કોઈ ટેક્સ્ટને આપણે હાઇલાઇટ કરવી છે, જેમ કે આ ગુજરાત વર્ડ છે એને મારે હાઇલાઇટ કરવો છે તો સિલેક્ટ કરીશું અને અહીંયાથી જે પણ કલર ચૂઝ કરો છે, જેમ કે આપણે બુકની અંદર રીડ કરતી વખતે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક કાં તો વર્ડ હોય, સેન્ટેન્સ એને હાઇલાઇટ કરતા હોઈએ છીએ તો એને હાઇલાઇટ કરવા માટેનો આ ઓપ્શન છે જેને કહેવાય હાઇલાઇટ. ઓકે, તો ઓલમોસ્ટ આપણી પાસે જે ફોન્ટ ગ્રુપ છે એ ફોન્ટ ગ્રુપના બધા જ ઓપ્શન્સ આપણે યુઝ કર્યા છે 1 બાય 1. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી છે. લાસ્ટ ક્વેશ્ચન શું છે કે આ ડોક્યુમેન્ટને પ્રેક્ટિકલ 2ના નામથી સેવ કરો. તો સેવ કરવા માટે શોર્ટકટ કી Ctrl+S અથવા ફાઇલમાં જશો અને ક્લિક કરી દઈશું સેવ. બ્રાઉઝ ડેસ્કટોપની ઉપર આપણી પાસે એક ફોલ્ડર છે જેની અંદર આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ MS વર્ડનું ફોલ્ડર બનાવ્યું છે, જેમાંથી અહીંયા ક્લિક કરીને લખી દઈશું હવે પ્રેક્ટિકલ નંબર 2. ઓકે, અને અહીંયા કરી દઈશું સેવ. તો તમે જોઈ શકો છો આપણું પ્રેક્ટિકલ 2ના નામથી આપણું પ્રેક્ટિકલ સેવ થઈ ગયું છે. આઈ હોપ કે આ વિડીયો તમને સમજાવ્યો છે. હા, થોડોક લાંબો છે પણ બધા ઓપ્શન્સનો યુઝ કર્યો છે આપણે, જેનાથી તમને પ્રેક્ટિસ થશે. ઓકે, તો આની પ્રેક્ટિસ તમે ખાસ કરજો. ઓકે, નેક્સ્ટ વિડીયો આપણે જ્યારે બનાવીશું ત્યારે એના પછીનું જે ટેબ છે જેને કહેવાય પેરેગ્રાફ ટેબ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ પણ કવર કરવાના કરીશું આવતા વિડીયોમાં. ઓકે, ત્યાં સુધી શીખતા રહો. ઓકે, થેન્ક યુ.